વિહળ યુવા મંડળ દ્વારા રાતે પગપાળા યાત્રિકો માટે પ્રસાદનું ભવ્ય આયોજન. બોટાદ પાળિયાદ માર્ગ પર આવેલા તરઘરા ગામની પાદરે વિહળ યુવા મંડળ દ્વારા પાળિયાદ સ્થિત જય વિહળાનાથના જગ્યાએ પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિહળ યુવા મંડળ દ્વારા આયોજિત આ પ્રસાદ કાર્યક્રમમાં યાત્રિકોને સેવખમણીનું ભોજન પ્રેમભાવથી જમાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિહળ યુવા મંડળ છેલ્લા 20 વર્ષથી સતત આ સેવાભાવી આયોજન કરી રહ્યું છે. દર અમાસના આગલા દિવસે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની અપેક્ષા વિના પ્રસાદ અર્પણ કરવાની પરંપરા મંડળ દ્વારા નિભાવવામાં આવી રહી છે. આ સેવાકીય કાર્યથી યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ વિહળ યુવા મંડળના આ પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. વિહળ ગ્રુપ દ્વારા જૂનાગઢ પણ 5 દિવસની તમામ યાત્રિકોને સેવા આપવામાં આવે છે. રિપોર્ટ બાય રોહિત આર જતાપરા, ધી મિરર ન્યૂઝ. દિયાળભાઈ લક્ષ્મણભાઈ વઘાસિયા, ભાંભણ, જય વિહળાનાથ મંડળ ભાંભણ, તાલુકો બોટાદ, જિલ્લો ભાવનગર. પગપાળા દર અમાસે જતા હોય ને ચા નાસ્તો દર અમાસે આપવામાં આવે. 26 વર્ષથી આ અમારી સેવા ચાલુ છે. બીજું કે જૂનાગઢ વિહળધામ ક્ષેત્ર 5 દિવસ આ મંડળ સેવા આપે છે. બધી સેવા તમામ પાગરણ શીખે ગોદડા જમવા રહેવા માટે બધું તૈયાર.